કચ્છની પ્રથમ રામસર સાઇટ છારી ઢંઢને બચાવવા માટે અપીલ. કચ્છની પહેલી રામસર સાઇટ છારી ઢંઢ બની તૈયાર થાય પહેલાં જ ઉજ્જડ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. જાન્યુઆરી 2026માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવજીએ જેને રામસર સાઇટ જાહેર કરી અને જેનું સન્માન સાઇટ સર્ટિફિકેટ 3 ફેબ્રુઆરીના રોજ વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે આપવામાં આવ્યું. તેને જાણે હવે કોઈની નજર લાગી ગઈ છે. મે 2026માં જ આ રામસર સાઇટની નજીક એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ નાખવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો અહીં ઉદ્યોગ આવી જશે તો ગરીબ માલધારીઓ ક્યાં જશે? એક તરફ ગરીબ માલધારીઓને સામાન્ય બાબતોમાં હેરાન કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વન વિભાગ એ પણ આ બાબતે મૌન ધારણ કરી બેઠું છે. આખરે માલધારીઓનો અવાજ કોણ સાંભળશે? માનનીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવજી અને અર્જુનભાઈ મોઢવાડિયા સુધી અમારો આ સંદેશ પહોંચવો જોઈએ કે પર્યાવરણ અને માલધારીઓના હિતમાં આ નિર્ણય પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવે. રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, MD ન્યૂઝ, નખત્રાણા.